હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આજના વિડીયોમાં આપણે બહુ સરસ સમ શીખવાના છીએ. થોડા લેવલ વાળા સમ છે, ધ્યાન પૂરું આપજો, નહીતર મિસ થઈ જશે, પછી નહીં આવડે. તો પ્લીઝ થોડું ધ્યાન આપો. વધારે મોટો વિડીયો નહીં બને, માત્ર 3 જ સમ શીખશું. સ્વાધ્યાય 12.1 ના દાખલા નંબર 7, 8 અને 9 જોરદાર દાખલા છે, ખરેખર કહું છું. અગાઉના વિડીયોઝ જો ન જોયા હોય તો ખાસ જોઈ લેજો, કારણ કે એ સમ્સ બધા સ્મોલ અને ઈઝી સમ્સ હતા અને 2 માર્કનો વેઇટેજ છે. મતલબ 2 માર્કના સમ્સ પૂછાવાના છે આ ચેપ્ટરમાંથી. 2 માર્ક વાળા 2 સમ પૂછાશે, તો બહુ હાર્ડ સમ પણ નહીં પૂછે. ઓકે, તો ખાસ અગાઉના વિડીયોઝ પણ જોઈ લેજો. ચલો, દાખલા નંબર 7. એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલ હોય તેવો છે. જો નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 મીટર અને 4 મીટર હોય તથા ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ 2.8 મીટર હોય તો આ તંબુ બનાવવા માટે વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો. અને જો કેનવાસનો ભાવ ₹500 પ્રતિ મીટર વર્ગ હોય તો તેમાં વપરાતા કેનવાસની કિંમત પણ શોધો. તંબુના તળિયાને કેનવાસથી ઢાંકવામાં આવતો નથી, તે ધ્યાનમાં લેવું. હવે કેનવાસ શું છે? કેનવાસ એટલે બીજું કંઈ નહીં, તંબુ જે કાપડમાંથી બને એ કાપડને કેનવાસ કહેવાય. ઓકે, તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરીએ. શંકુ છે, જે નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવ્યો હોય એવો એક તંબુ છે. આ નળાકાર જેના ઉપર શંકુ મૂકી દઈએ તો એક તંબુ બની ગયો. ઓકે, હવે કઈ કઈ કિંમતો છે? નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 અને 4 મીટર. ઊંચાઈ અને વ્યાસ આપેલા છે. જ્યારે પણ વ્યાસ આપેલું હોય તો પહેલા તો આપણે ત્રિજ્યા શોધવી પડે. ત્રિજ્યાને r કહેવાય, એટલે 4/2 તો 2 મીટર. પછી ઊંચાઈ આપેલી છે, ઊંચાઈ છે 2.1 મીટર. ઓકે, નળાકારની ઊંચાઈ 2.1, આ ત્રિજ્યા 2, અહીં લખો કે અહીં લખો એક જ છે, અને આને જોઈન્ટ કરી નાખીએ તો આ પણ ઊંચાઈ કહેવાય. અહીં લખો અહીં લખો બધું સેમ જ છે. અને બીજું શું છે? તંબુ બનાવવા ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ 2.8 મીટર. શંકુમાં હંમેશા આ તિર્યક ઊંચાઈ હોય. આ ઊંચાઈ, આ તિર્યક ઊંચાઈ, આ h કહેવાય, આ l કહેવાય. l આપેલું છે 2.8. ઓકે, બસ. તો ઓલમોસ્ટ બધી જે કિંમતોની જરૂર છે એ આપેલી છે. ખાલી ફોર્મ્યુલા લખવાનું છે અને સમ કમ્પ્લીટ કરવાનું છે. 2 માર્કમાં પૂછાઈ શકે, ઈઝી સમ છે. ઓકે, ચલો ફોર્મ્યુલા કયો પહેલા? કેનવાસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તંબુમાં વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ. તંબુ શેનો બનેલો છે? નળાકાર. નળાકારની વક્ર સપાટી કે કુલ સપાટી? તમે કહો. વક્ર સપાટી. શા માટે? કારણ કે અંદરથી તો આ તંબુ ખાલી છે. ઓકે, આ નળાકાર અને શંકુ બંનેની વચ્ચે કંઈ નથી. આ આપણને ભલે અત્યારે દેખાય છે 3D આકૃતિ છે એટલે, પણ અંદરથી આ આખું ક્લિયર છે, કંઈ નથી, એમ્પ્ટી છે. અને અંદરથી ખાલી હોય તો માત્ર આપણે બહારના ભાગનો જ ક્ષેત્રફળ શોધવાનું રહે, બહારની સપાટીનું. ઓકે, એટલે વક્ર સપાટી. જો અહીંથી બંધ હોય, નીચેથી બંધ હોય તો કુલ સપાટી. પેક હોય ઉપર નીચે તો કુલ. જો અંદરથી ને ઉપરથી નીચેથી પેક ન હોય તો વક્ર. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. 2πrh અને πrl. કેટલું સિમ્પલ. કોમન કાઢીએ. πr બંનેમાં કોમન નીકળે છે, બચ્યા શું? 2h અને અહીં l. કિંમતો મૂકો. પાઈ કંઈ નથી કહ્યું તો 22/7. ત્રિજ્યા 2. ઊંચાઈ માત્ર નળાકારની
2.1 અને શંકુની તિર્યક ઊંચાઈ 2.8 2.1 ગુણ્યા 2 એટલે 4.2 પ્લસ 2.8 4.2 અને 2.8 7 આ 7 7 કટ 22 નું 44 મીટર વર્ગ તો 44 મીટર વર્ગ કેનવાસની જરૂર પડશે અને આ કેનવાસ આપણે લેવા ગયા દુકાને તો દુકાનવાળાને આપણે ભાવ પૂછ્યો તો એણે કહ્યું કે 500 રૂપિયા પ્રતિ મીટર વર્ગ કેનવાસનો ભાવ છે એટલે કે 1 મીટર વર્ગના 500 રૂપિયા એવા કેટલા મીટર વર્ગ જોઈશે 44 એટલે બરોબર છે ને કઈ ભૂલ નથી ને જો 1 મીટર વર્ગ કેનવાસની કિંમત બરાબર રૂપિયા 500 તો 44 મીટર વર્ગ કેનવાસની કિંમત બરાબર કેટલી 44 ગુણ્યા 500 કરો કેટલા થાય 22,000 રૂપિયા 22,000 44 ગુણ્યા 5 220 થાય અને પાછળ 2 0 મૂકી દીધા તો 22,000 રૂપિયા આ તંબુ બનાવવા માટેનો જે કેનવાસ છે એનો ખર્ચ થશે બહુ ઈઝી અને આમાં જુઓ કંઈ મોટો સમ નથી કંઈ હાર્ડ પણ નથી અને એટલા માટે જ 2 માર્ક માટે આ પરફેક્ટ સમ છે હવે તમારા ઉપર છે જો લખીને પ્રેક્ટિસ કરશો તો અત્યારે જ કોન્ફિડન્સ આવી જશે કે આ સમ પૂછાય તો 2 માર્ક મારા પાકા છે અને જો લખીને નહીં કરો તો ક્યારે પણ કોન્ફિડન્સ નહીં આવે ડર જ લાગ્યા કરશે કે યાર આ ચેપ્ટરમાં ડર લાગે છે આ હું ઓપ્શનમાં કાઢીશ અને વાર જરાક લાગશે 5 મિનિટે નહીં લાગે ડિસાઈડ કરી લો શું કરવું નેક્સ્ટ સમ નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેમી અને વ્યાસ 1.4 સેમી છે તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસ વાળો શંકુ કાપી લેવામાં આવે તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેમી વર્ગમાં શોધો બહુ ઇન્ટરેસ્ટિંગ છે જુઓ શું છે એક નળાકાર પદાર્થ છે તો પહેલા આકૃતિ દોરીએ આ નળાકાર પદાર્થ જેની ઊંચાઈ 2.4 અને વ્યાસ 1.4 વ્યાસ છે એટલે પહેલા ત્રિજ્યા શોધશું 1.4 છેદમાં 2 એટલે 0.7 તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસ વાળો શંકુ કાપી લેવામાં આવે છે હવે આ નળાકારની અંદરથી શંકુ આપણે બહાર કાઢવાનું છે કાપી લેવાનું છે જો નળાકારમાંથી 3 શંકુ બને ઓકે તો આ એક શંકુને આપણે અંદરથી કાઢી લઈએ આ શંકુને અંદરથી કાઢી લેશું સપોઝ અને તમે દૂરથી આ નળાકારને જોશો તો તમને ખબર પડશે કે અંદરથી શંકુ નીકળી ગયો છે નહીં પડે તમને તો આ નળાકાર જ લાગશે શંકુને ભલે ને કાઢી લીધો છે આપણે તોય પણ દૂરથી જોઈએ છીએ ને આપણે ઉપરથી જોશું તો ખબર પડશે કે અંદરથી એક ભાગ નીકળી ગયો છે સમજ્યા તો આ નળાકારમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસ વાળો શંકુ કાપી લેવામાં આવે તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો હવે વધેલો પદાર્થ આ શંકુને તમે બારે રાખી દો નળાકારમાંથી જ આપણે આ શંકુને કાપીને બારે લઈ લીધો તો હવે શું દેખાશે એક નળાકાર દેખાશે અને બીજો શંકુ દેખાશે તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ આ નળાકારમાંથી શંકુ કાઢી લેશું તો નળાકારનો નીચેનો ભાગ તો અહીં આવી જશે પણ ઉપરનો ભાગ તો રહેશે ઓકે આ શંકુને આપણે અહીંથી કાઢી લીધો અને અહીં મૂકી દીધો બારે દેખાય એવી રીતે પણ નળાકાર ઉપરથી તો હજુ બંધ છે અને નળાકારનો ઉપરનો ભાગ કેવો હોય વર્તુળાકાર હોય તો પ્લસ વર્તુળનું ક્ષેત્રફળ બહુ જોરદાર દાખલો છે આ વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ
પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ ઉપરનો નળાકારનો ભાગ વર્તુળાકાર છે એટલે વર્તુળનું ક્ષેત્રફળ. સમજાઈ ગયું ને? થોડું નકા ફરીથી જોઈ લેજો છેલ્લી 2-3 મિનિટ જે એક્સપ્લેન કર્યું છે તો ક્લિયર સમજાઈ જશે. ચલો ફોર્મ્યુલાસ. નળાકારની વક્ર સપાટી 2πrh, શંકુની વક્ર સપાટી πrl અને વર્તુળનું ક્ષેત્રફળ πr². બધી કિંમતો છે આપણી પાસે. ત્રિજ્યા છે 0.7, ઊંચાઈ નળાકારની આપેલી છે 2.4 અને તિર્યક ઊંચાઈ શંકુમાં તો l જોઈશે, l આપણી પાસે નથી તો પહેલા l શોધવું પડશે. આ બધું પછી થશે. ઓકે, તો પહેલા l શોધી લઈએ. l² બરાબર r² પ્લસ h². r એટલે ત્રિજ્યા 0.7, h² પ્લસ r² પણ લખી શકો, આડા અવડા ચાલે. ઊંચાઈ 2.4, પોઈન્ટ ને ભૂલી જાઓ, આ 7 છે, 7 નો વર્ગ 49, તો 0.7 નો વર્ગ 0.49. આ 24 છે, 24 નો વર્ગ 576, તો 2.4 નો વર્ગ 5.76. 49 અને 576 625 થાય, યાદ છે ને? તો આ 6.25. 625 કોનો વર્ગ થાય? 25 નો, તો 6.25 2.5 નો વર્ગ. વર્ગ વર્ગ દૂર કરી નાખો એટલે l બરાબર 2.5. તો હવે બધી કિંમતો મળી ગઈ. ચલો હવે કઈ કોમન નીકળે છે? આ અહીંથી જો ત્રણેયમાં પાઈ છે તો પાઈ કોમન, બધામાં r છે, r હંમેશા સમાન હોય. બસ હવે કઈ કોમન નથી નીકળતું. અહીં બચ્યા 2h, અહીં l અને અહીં એક વખત ત્રિજ્યા r. પાઈ 22/7, ત્રિજ્યા 0.7, 2 ગુણ્યા ઊંચાઈ છે 2.4, l છે 2.5 અને r છે 0.7. 2.4 ગુણ્યા 2 4.8 પ્લસ 2.5 પ્લસ 0.7. આ પોઈન્ટ દૂર કરી નાખી. ચલો 4.8 અને 2.5 કેટલા થાય? 4 ને 2 6 ને 13 એટલે 7.3. 7.3 અને 0.7 એટલે 8. 8.0. પોઈન્ટની પાછળ 0 નો કાંઈ મતલબ નથી. તો 22/7 ગુણ્યા 7/10 ગુણ્યા 8, 7 7 કટ. 22 અને 8 નો ગુણાકાર કરી લઈએ. 8 દુ 16 ના 6 વધી 1, 8 દુ 16 ને 1 17, 176/10 એટલે 17.6 સેમી વર્ગ. પણ ક્વેશ્ચનમાં જુઓ શું પૂછ્યું છે? નજીકના સેમી વર્ગમાં શોધો. જે ક્ષેત્રફળ આપણે શોધવાનું છે, પૃષ્ઠફળ, તે નજીકના સેમી વર્ગમાં. તો 17.6 ની નજીક શું આવે? 17.6 ની નજીક શું આવે? 18 આવે. તો 18 સેમી વર્ગ આપણો ફાઇનલ આન્સર. ધેટ્સ ઇટ. જોરદાર દાખલો છે આ. પણ મારા હિસાબે આ 2 માર્કમાં ન પૂછાય. આ દાખલો 3 માર્કમાં અથવા એનાથી વધારે માર્કમાં, 4 માર્કમાં પૂછી શકે. 2 માર્કમાં આની પોસિબિલિટી બહુ ઓછી છે, કારણ કે લેવલ વાળો દાખલો છે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા સ્ટુડન્ટ્સને શક્યતા છે કે પૂછાઈ શકે, પણ બેઝિક મેથ્સ વાળા સ્ટુડન્ટને 2 માર્કમાં આ ન પૂછાય. ઓકે, પણ દર વર્ષે પેપર પેટર્ન ચેન્જ થાય છે, તો કદાચ એવું બને કે નેક્સ્ટ યર આ દાખલો બીજા બધા સ્ટુડન્ટ્સને પૂછાઈ પણ શકે છે. વધારે માર્કનું કદાચ પેપરમાં આ ચેપ્ટરમાંથી આવતું હોય તો પૂછાઈ શકે. તો તમારી જરૂર પ્રમાણે, પેપર પેટર્ન પ્રમાણે તૈયારી કરજો. મારું કામ છે બધું શીખવવાનું. લાસ્ટ સમ આ વિડીયોનો અને સ્વાધ્યાય 12.1 નો પણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી એક લાકડાનો 100 પીસ બનાવ્યો છે. આવો એક 100 પીસ છે.
જો નળાકારની ઊંચાઈ 10 સેમી હોય અને પાયાની ત્રિજ્યા 3.5 સેમી હોય તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધો. બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો અને આ ઈઝી સમ છે. આ પૂછાઈ શકે 2 માર્કમાં. કંઈ છે જ નહીં આમાં. જો આવો એક નળાકારમાંથી બંને બાજુએ અર્ધગોલક કાઢી લીધું છે. ઉપરથી પણ લાકડાને થોડું કાઢી અને અર્ધગોળાકાર શેપ આપ્યું. નીચેથી પણ આપણે લાકડાને થોડું કાઢી અને અર્ધગોળાકાર શેપ આપી નળાકારમાં. ઓકે, અને આવો એક 100 પીસ બનાવે. આ 100 પીસની ઊંચાઈ, નળાકારની ઊંચાઈ 10 સેમી, અહીંથી અહીં 10 સેમી છે અને ત્રિજ્યા 3.5 સેમી છે. આ ત્રિજ્યા 3.5 બરોબર. ઉપરની ત્રિજ્યા કે નીચેની બંનેની ત્રિજ્યા સેમ જ છે અને આ ઊંચાઈ થઈ જાય છે. તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. શું કરી 100 પીસનું કુલ પૃષ્ઠફળ, તો 100 પીસમાં તમે કહેશો સર એક નળાકારનું શોધી લઈએ તો ચાલશે. દૂરથી જોઈએ છીએ તો આ નળાકાર જ દેખાય છે. લાકડાનું છે, અત્યારે ભલે આર પાર જોઈએ છે પણ દૂરથી જો આર પાર દેખાય છે, પણ દૂરથી લાકડાની વસ્તુને જોઈએ તો આ કઈ અંદરનું શું છે નહીં દેખાય. ઉપર અને નીચે ખાડા છે એ આ 100 પીસને તમે હાથમાં પકડશો, નજીકથી જોશો તો જ દેખાશે. ઓકે, દૂરથી જોશો તો તમને એમ જ લાગશે કે એક નળાકાર પડ્યો છે, પણ આપણે દૂરથી થોડી જોવાનું છે. 100 પીસ છે, ખર્ચો કરીએ છીએ, લઈએ છીએ તો બધું ચેક કરશું, વ્યવસ્થિત જોશું. ઓકે, તો એટલા માટે એક તો નળાકાર દેખાય છે એ તો આવશે જ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પણ ધ્યાનથી જોશું તો આપણને ઉપરથી એક અર્ધગોળાકાર ખાડો દેખાય છે, નીચેથી પણ અર્ધગોળાકાર ખાડો દેખાય છે. તો આ બંને અર્ધગોળાકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ લેવું પડશે. એટલે 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ 2 અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. રેડ પેન ચાલશે? નળાકારની વક્ર સપાટી 2πr, અર્ધગોલકની 2πr સ્ક્વેર, અને આવા 2 છે એટલે ગુણ્યા 2, 2 દુ 4. ચલો હવે કોમન કાઢો તો શું નીકળે કોમન? બંનેમાં પાઈ અને બંનેમાં આર તો છે, પણ સાથે નંબરમાંથી પણ નીકળે છે. 2 અને 4 2 ના ટેબલમાં આવે એટલે 2πr, અહીં બચ્યા h, અહીં 2 ના ટેબલમાં 4, 2 દુ 4 એટલે 2 અને એક વાર r. 2 ગુણ્યા 22/7 ગુણ્યા ત્રિજ્યા છે 3.5, ઊંચાઈ છે 10 પ્લસ 2 ગુણ્યા 3.5. 3.5 ગુણ્યા 2 એટલે 7. પોઈન્ટ દૂર કરી નાખીએ, 35/10 અને 10 વત્તા 7 એટલે 17. કટ કરીએ, 7 ગુણ્યા 5 35, 5 દુ 10, 2 2 કેન્સલ. 22 અને 17 નો ગુણાકાર કરી નાખીએ એટલે 374 સેમી વર્ગ 100 પીસનું કુલ પૃષ્ઠફળ થશે. અને આ સાથે આપણો આ સમ પણ પૂરો. મોસ્ટ આઈએમપી માં આવશે હો. 2 માર્કમાં આ સમ પૂછાઈ જ શકે. આ નહીં પૂછે તો શું પૂછશે? સમજી શકો છો? આમાં છે શું? કંઈ નથી. એટલું તો પૂછે ને કે આકૃતિ જોઈને જરા તમે મૂંઝાવ, એટલું તો પૂછી શકે ને. તો બસ, બાકી કંઈ નથી. જો આકૃતિ સમજાઈ ગઈ તો જુઓ. તો આવા સમ પૂછાઈ શકે છે અને આવા સમ જ હોશિયાર વિદ્યાર્થીઓને મીડિયમ સ્ટુડન્ટ્સથી આગળ લઈ જાય છે. અને એટલા માટે જ એ લોકો બધાથી ઉપર રહે છે.
મીડિયમ સ્ટુડન્ટ્સ આમાં ડરી જાય, ગભરાઈ જાય અને ન કરી શકે. પણ હું ઈચ્છું છું તમે બધા સ્ટુડન્ટ્સ મહેનત કરો, આ બધું શીખો, નોટમાં ગણો અને સારા માર્ક લો. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 12.2 ના સમ સાથે. ગુડ બાય.